નડા બેટનો શું કહેવાય બોર્ડ જ આવ્યો છે હજી ને બેહીને એટલા બોર થઈ ગયા ને થાકી ગયા કે વાત જ ન પૂછો. એક તો ઉજાગરો છે અને ઘડીકમાં આવતું નથી. આ છે ને આપણે ફરજિયાત બાંધવું જરૂરી છે, એ લોકો બાંધી જ દે છે. અને અત્યારે બોર્ડર જવા માટે બહુ ટ્રાફિક છે, કેમ કે સ્કૂલ બસ આવી ને એટલે બહુ ટ્રાફિક થઈ ગઈ અને વારો આવતો નથી. અત્યારે જો વેઇટિંગમાં બેઠા છીએ અને ફૂલ તડકો થઈ ગયો ત્યારે. ફાઇનલી છે ને અત્યારે અમે બસમાં બેસી ગયા છે અને અત્યારે બોર્ડર ઉપર જવાનું છે અમારે. ચાલો બધા બન્યા રહેજો, તમને હું બોર્ડર બતાવું. તો ફાઇનલી અમે છે ને નડા બેટ પહોંચી ગયા. તો તમને બધું હું બતાવું, તમે છાંયે બેઠા બેઠા જો, કેમ કે મારે તો અહીંયા તડકામાં જ ઉતારવાનું રહેશે. જો ગન મમ્મી ને વિરાટ પાછળ રહી ગયા. હાલ આપણે છાંયે બેસીએ અંદર. વિરાટ હેલો, અહીંયા જો વિરાટ, વિરાટ અહીંયા જો, ફોટો પાડ દો. આમ જો નો પાડ્યો, હવે શું? હાલો હાલો પછી હાલો, અહીંથી જ આવવાનું છે. ત્યાં નહીં, આમ જવાનું છે. ઈ છે તું જોતો ખરા કાના. સરહદ છે પાકિસ્તાનની. ચાનું ઢીશું કરવાનું. એ તો શું કર, પાણી બોટલ. રામ રામ કરતા હવે. હા જય હિન્દ. જય હિન્દ બોલ. જય હિન્દ. આમ તું કરતો હોય ને, આમ જય હિન્દ. જય હિન્દ. તો ફાઇનલી આપણે ભારત પાકિસ્તાનની સરહદે પહોંચી ગયા. તો જો આ બાજુ છે ઇન્ડિયા અને આ બાજુ છે પાકિસ્તાન. તો જો આ બધી આપણે જોઈએ અને જો આ જારી છે એ આ બાજુનું આપણું છે, ઓલી બાજુનું છે એ પાકિસ્તાનનું છે. તો આ લાસ્ટ એટલે કે છેલ્લું જે આ જારી મારેલી છે
આ બધું નદાબેટમાં જો બધું લખેલું છે, બધું જે 1971માં જે થયું હોય, પછી આ બધું નકશો એ પ્રમાણે છે. અને અહીંયા બહુ મોટું લખ્યું છે નદાબેટ, બહુ મસ્ત છે. અહીંયા બહુ જ મજા આવી. સૌથી વધારે મને બહુ અહીંયા જ મજા આવી. અને તમે લોકો પણ આવજો. જો આ બધું રણ છે, આ બધાયમાં સફેદ સફેદ દેખાય, બધુંય મીઠું જ છે. તો તમે જરૂર ને જરૂર આવજો. અને અમને તો અહીંયા બહુ એટલે બહુ મજા આવી. ને જો આ જે આખી જારી બધી દેખાય એ બધી આપણે આ બાજુની છે. અને આ જે ઝાડ દેખાય ને ઓલી બાજુના, એ બધાય ઝાડ પાકિસ્તાનના. ઝાડમાં તો એ આપણી જેમ શું કહેવાય કે ઓલા બાવર જ છે, બાવર જ વાવેલા છે એમાં ઝાડમાં એ. અને આ જો સ્કૂલવાળા છે ને એ પ્રવાસ લઈને અહીંયા આવ્યા. આપણા વિરાટભાઈ તો અહીંથી દોડા દોડ છે. એમાં કેવું છે કે ઓલો ભાઈ જે છે ને એ એનો ફ્રેન્ડ બની ગયો છે, એટલે એ ભાઈના ઘરેથી વિડીયો કોલ આવ્યો એની વાઈફનો. તો વિરાટ એની જોડે વાત કરવા માંડ્યો. બહુ મજા આવી વિરાટને એની હારે. ફોટા પણ પાડ્યા વિરાટે એની હારે અને વાતું પણ કરી. વિરાટને કીધું હાલ તો આવતો નહોતો, પછી ધરાડ જો આમાં ફોટા પાડવા માટે ઊભો રાખ્યો. એને તો અહીં મજા જ આવી, એને તો અહીંથી જવું જ નહોતું. તમે પણ આવજો. ને જો આ બધી છે ને સૈનિકો છે, સૈનિકો છે એટલે જ આપણે મજા કરીએ છીએ, શાંતિથી ઊંઘીએ, ખાઈએ, પીએ, રહીએ. ધન્ય છે આવા સૈનિકોને. ઓલી કહેવત છે ને કે માં તું જાણતો સારામાં સારો એવો પુત્ર જણજે કે દેશ માટે કંઈક કુરબાન કરી દેતો હોય. કે કહેવત સારી છે, મને બહુ આવડતી નથી, તમે કોમેન્ટમાં કરજો જરૂર તમને આવડતી હોય તો. અને અહીંયા એક પેલું પિક્ચર પણ અહીંયા જ ઉતરેલું છે. કયું છે કંઈક સારું છે, મને બહુ યાદ નથી. જો આ બધો નજારો કેવો છે, મસ્ત મજાનો બધોય નજારો છે નદાબેટનો. અને જો આ બસ છે ને એમાં આપણે આવ્યા. જ્યાં નદાબેટ છે ને ત્યાંથી 5 થી 6 કિલોમીટર છે. બસમાં જ ફરજિયાત આવવું પડે. અને જો આ ઢગલા છે ને સામે દેખાય, બધાય મીઠાના જ ઢગલા દેખાય છે. આ તો બધું બનાવેલું છે, પણ હોન્ડા નહીં, પણ પેલું કંઈક બીજું કંઈક સારું છે. ત્યાં આપણું જે યુદ્ધ થયું હતું ને એ ત્યાંથી ચાલુ થયું હતું. આ જો આ બધાય છે ને ઝાડવા બાવરો એ બધાય પાકિસ્તાનના છે, કેમ કે જારીની ઓલી બાજુ છે. અને ખરેખર આવા સૈનિકોને તો વંદન, લાખ વંદનો એમ. તો બધા કોમેન્ટમાં આપણા સૈનિકો માટે જય હિન્દ તો જરૂર લખશું હો. છેક સુધી આપણે આ જારી કરેલી જ છે, જારી નવી જ હમણાં કરેલી છે, બાકી તો જૂની હતી. તો જો આવી રીતનો ગેટ છે અહીંયા વેલકમનો. વેલકમ ટુ ઇન્ડિયા પાર્ક બોર્ડર. તો જનગણ મન યાદ આવે છે મને. જનગણ મન અધિનાયક જય હે. આપણો રાષ્ટ્રીય ધ્વજ જોઈને ઘણું બધું યાદ આવે. તો હવે તમે આ રણ જોઈ શકો કે આ બધાયમાં ઉપર જો પાણી ખારું ભર્યા વગર જ ઓટોમેટિક જ મીઠું થઈ ગયું, જામી ગયું. મતલબ હજી તો રિફાઇનર કરવાનું હોય છે. એ તમને આગલા વિડીયોમાં મેં દેખાડ્યું કેવી રીતે મીઠું પકવે છે એ.
તો ફાઇનલી આપણે હવે સરહદ જોઈ અને હવે આપણે પાછા ભાગ્યા છે. ચારે બાજુ મીઠું મીઠું અને એક રસ્તો બધું સફેદ રણ છે. મતલબ સફેદ રણ તો એવી સાઈડમાં છે પણ આ બધું રણ જ છે.
ફાઇનલી મિત્રો આપણે હવે જમી લઈએ. જમી અને ઉજાગરો બહુ છે એટલે સુઈ જાય. તો જમવામાં પનીર છે, રોટલી છે, છાશ છે અને હાલો બધા જમવા. પૂરા છાશ હલાવવા માંડ્યો. ફાઇનલી મિત્રો આપણે રૂમ રાખી લીધો 104 નંબરનો અને તમને હું રૂમ બતાવી દઉં. વિરાટભાઈ તો જો આ હે ને કપડા થેલો છે એ પલળી ગયો તો એટલે કપડાં આખા અલગ કરી નાખ્યા ને ખુલ્લો કરી નાખ્યો. તો અહીંયા છે અરીસો, મિરર વિરાટભાઈને જોવાનું અને અહીં ટીપાઈ છે, એક ચેર છે, પછી બેડ, પિલો, પછી અહીંયા છે ને હા એ ખોલતો વિરાટ ખોલતો એ ખાનું છે બધું રાખવા માટે. હવે બંધ કરી દે. પછી ટીવી છે, ચાલુ રાખ દીકુ. અને અહીંયા છે કબાટ, નાઇટ લેમ્પ, મોસ્કિટો ન આવે એના માટે. તો ખાલી આ એમને એમ છે. પછી આ અહીંયાથી બહારની વિન્ડો છે, આ બહારનો વ્યૂ છે બધો. અહીંયા જાન આવી છે. આ પછી ટોયલેટ છે અહીંયા. હાલ આમ ચલાવી જા વિરાટ. હવે તો અમે ફાઇનલી તમને હોમ ટૂર કરાવી દીધી છે. આ તો હે ને આજ થાય કા 24 કલાક ગાડી આકીને કા થાય કા ને હે હા કેવો રહ્યો 24 કલાકનો અનુભવ? હવે કે હવે એટલી બધી ઊંઘ સળી ગઈ હે? જવાબ દો. હા ઓય હાલો તો હુઈ જાય બીજું હું. તો આખો તમને હોમ ટૂર મેં કરાવી દીધો. વિરાટભાઈને મોજ પડી ગઈ ગાડલામાં રમવાની. અત્યારે ના આવું